હેલો મિત્રો, આજના વિડીયોમાં આપણે જાણીશું ગુજરાત રાજ્યના જે રહેવાસીઓ છે તે ઘરે બેઠા રેશન કાર્ડની અંદર નામ ઉમેરો કઈ રીતના કરી શકે છે તેના વિશે સંપૂર્ણ આ વિડીયોની અંદર આજ રોજ માહિતી આપવામાં આવશે, તો અમારી સાથે બન્યા રહો. સૌપ્રથમ કોઈ પણ એક બ્રાઉઝરની અંદર ડિજિટલ ગુજરાત કરીને છે તેમની ઓફિશિયલી વેબસાઇટ છે તેને ઓપન કરી લેવાની રહેશે. અહીંયાથી તમે લેંગ્વેજ પણ ચેન્જ કરી શકો છો, અંગ્રેજી અને ગુજરાતી. ત્યારબાદ અહીંયા તમારે સિટીઝન લોગિનમાં જવાનું રહેશે. સિટીઝન લોગિનમાં ગયા બાદ અહીંયા તમારી પાસે જો યુઝરનેમ ના હોય તો યુઝરનેમ એડ કરી યુઝરનેમ બનાવી અને કરી શકો છો પ્રોસેસ. ત્યારબાદ આપણે અહીંયા યુઝરનેમ માટેની જે બેઝિક ડિટેલ્સ છે તે ભરવાની રહેશે. તે ભરાઈ ગયા બાદ તમારી પાસે ઈમેલ અને મોબાઈલ નંબર બંનેથી તમે લોગિન કરી શકો છો. લોગિન થઈ ગયા બાદ સુગમ ડિજિટલ કરીને ઓપ્શન હશે તેમાં જવાનું રહેશે. ત્યારબાદ અહીંયા તમને આપેલું હશે 16 નંબરનું ઓપ્શન, તેમાં તમારે ક્લિક કરશો એટલે તમારે આવી રીતના કન્ટિન્યુ ટુ સર્વિસ ઉપર ક્લિક કરવાનું રહેશે. એટલે અહીંયા તમારા એપ્લિકેશન નંબર જનરેટ થઈ જશે. ત્યારબાદ તમે કન્ટિન્યુ પર ક્લિક કરશો એટલે આ બેઝિક ડિટેલ આવશે જે ઓટોમેટિક ફિલ થઈને જ આવશે, જે તમારે આધાર બેઝ પહેલાં વેરિફિકેશન થઈ ગયું હશે એના કારણે. અથવા અહીંયા ફેઝ 2 પ્રોફાઇલ કરશો તો પણ આવી જશે, અને અથવા તમારે ભરવાની થાય તો પણ અહીંયા કાંઈ એટલું બધું હાર્ડ કાંઈ છે નહીં, જાતે તમે ભરી શકો છો. ત્યારબાદ બીજા ટેબમાં આવશે અહીંયા ડિટેલ્સ, જેને આપણે ટૂંકમાં કરી અને કરેલું છે, જેમાં અહીંયા આપણે રેશન કાર્ડના નંબર લખવાના રહેશે. ત્યારબાદ સંબંધ પસંદ કરવાનો રહેશે, જેમ કે ભાઈ બહેન માતા પિતા. ત્યારબાદ કુટુંબના મુખ્ય વ્યક્તિનું પ્રથમ નામ એટલે પોતાનું નામ, બીજું નામ એટલે પિતાનું નામ આવશે અને લાસ્ટમાં સરનેમ આવશે. ત્યારબાદ એડ્રેસ અહીંયા લખવાનું રહેશે તમારે, પિનકોડ, મોબાઈલ નંબર વગેરે વોર્ડ જો હોય તો. તેમાં બીજો ઓપ્શન આપશે સિરિયલ નંબર, જે પાછલા રેશન કાર્ડની અંદર પાછલા પાનાની અંદર પહેલા ક્રમમાં લખેલો હોય છે સિરિયલ નંબર 01, 02, 03, 04 ત્યાં અહીંયા લખવાના રહેશે. જે નવા મેમ્બરના એડ કરવાના છે, માની લો કે છેલ્લે 05 પૂરું થઈ જાય છે આપણું ફેમિલીનું કાર્ડ, તો 06 અહીંયા એડ કરી અને પ્રથમ નામ ગુજરાતીમાં, પિતાનું નામ પિતા અથવા પતિનું નામ પૂરું અને અહીંયા અટક લખવાની રહેશે. ત્યારબાદ અહીંયા પ્રથમ નામ લખવાનું રહેશે, પિતાનું નામ લખવાનું રહેશે, એક જગ્યાએ અંગ્રેજીમાં આવશે, એક જગ્યાએ ગુજરાતીમાં આવશે. અહીંયા જેન્ડરને પસંદ કરવાનું રહેશે, મેલ છે ફિમેલ છે. અહીંયા સંબંધ પસંદ કરવાનું રહેશે કે મેન વ્યક્તિ છે રેશન કાર્ડમાં સૌથી પહેલું નામ છે તેની સાથેનો આ વ્યક્તિનો સંબંધ શું છે તે અહીંયા લખજો. માની લ્યો કે કોઈ પણ વ્યક્તિના મેરેજ થયા હોય તો ડાયરેક્ટ પત્ની ના અહીંયા આવે, કારણ કે પુત્ર વધુ આવે જો તેમના દાદાના નામે રેશન કાર્ડ હોય તો. હા, જો બંને વ્યક્તિના નામે હોય તો અહીંયા પત્ની આવશે. ત્યારબાદ અહીંયા તેનું નામ એડ કરવાનું, તેની જન્મ તારીખ લખવાનું રહેશે. ઇપિક કાર્ડ નંબર, ઇપિક એટલે ચૂંટણી કાર્ડ નંબર જો તમારી પાસે હોય તો, ન હોય તો આ કોઈ જરૂરી નથી. મોબાઈલ નંબર જરૂરી છે, આધાર કાર્ડ નંબર દાખલ કરો એટલે આધાર કાર્ડ નંબર જરૂરી છે, આધાર મુજબનું નામ અહીંયા લખવાનું રહેશે. ત્યારબાદ અહીંયા ટિક કરી અને વેરીફાઈ કરવાનું રહેશે. વેરીફાઈ થઈ ગઈ અને જો તમારી પાસે આધાર કાર્ડ ના બનેલું હોય તો તમારે અહીંયા EID નંબર નાખીને પણ અરજી કરી શકો છો. જો અહીંયા વેરીફાઈ ન થાય તો તમારી નામમાં કે આધાર નંબરમાં કે જન્મ તારીખમાં ક્યાંય પણ કંઈક ભૂલ છે. હવે આપણે જાસી ત્રીજા ટેબમાં. EID નંબર નાખી દીધું, સરનામું શો કરી અને અહીંયા સેવ મેમ્બર કરી નાખશો એટલે આવી જશે. હા, અને અહીંયા રીઝન કયા કારણસર તમારે નામ ચડાવવાનું છે તે અહીંયા દર્શાવવાનું રહેશે. મેરેજ છે કે બીજું કોઈ કારણ, અહીંયા તમે ઓપ્શન ખોલશો એટલે ઘણા બધા ઓપ્શન એમાં હશે તે લાગુ પડતા હશે તે આવી જશે. ત્યારબાદ રેશન કાર્ડના સભ્યોની યાદી, તો અહીંયા રેશન કાર્ડના જેટલા તમામ સભ્યો છે તેમની યાદી અહીંયા આવી જશે. ત્યારબાદ અહીંયા આવશે નવા સભ્યો ઉમેર્યા બાદ તમામ સભ્યોની વિગતવાર યાદી. હું નવું મેમ્બર ઉમેર નાખશો. અહીં તમે જો આનો નંબર આવી ગયો 07 તો અહીંયા યાદી આવી જશે. અહીંયા તમારે રેશન કાર્ડ અપલોડ કરવાનું રહેશે. સૌથી છેલ્લું સ્ટેપ છે, જેમાં તમારી સામે અહીંયા ડોક્યુમેન્ટ આપેલા હશે તેમાંનું કોઈ પણ એક ડોક્યુમેન્ટ અહીંયા અપલોડ કરવાનું રહેશે. તમામ જગ્યાએ ઓળખના પુરાવામાં તમે અપલોડ કરી શકો છો, તમામ વસ્તુમાં આવી રીતના. અને અહીંયા તમે જે ઓપ્શન આપેલા છે એમાંથી ટિક કરી અને અપલોડ કરી શકો છો. અહીંયા તમારો ફોટો આવી જશે. જેના નામ ચડાવવું છે એનું જ યુઝર બનાવો તો વધારે સારું, અન્યથા એના ફેમિલી મેમ્બરમાંથી કોઈ પણ એનું પિતા માતા પતિ કે કોઈ પણનું બનાવો તો પણ હાલશે, પતિનું જેમ કે
ત્યારબાદ પેમેન્ટ કરવાનું રહેશે, જે બેઝિક પ્રોસેસ તમામમાં હોય છે તે જ. ત્યારબાદ પેમેન્ટ થઈ ગયા બાદ તમારે અરજીની પ્રિન્ટ કરી લેવાની રહેશે અને તમારી પાસે રાખવાનું છે. ટૂંક સમયમાં જ તમને આ પોર્ટલની અંદર જ પાછું નામ ચડાવી અને PDF મળી જશે. અન્યથા તમારે નજીકની મામલતદાર ઓફિસનો કોન્ટેક્ટ કરી લેવો અને શક્ય હોય ત્યાં સુધી ઓરિજિનલ ડોક્યુમેન્ટ્સ ફર્સ્ટ દેખાય તે રીતના જ ડોક્યુમેન્ટને અપલોડ કરવા. નકર અન્યથા કોઈ કારણોસર તમારી એન્ટ્રી પણ રિજેક્ટ થઈ શકે છે. શક્ય હોય ત્યાં સુધી એકદમ ચોકસાઈથી કામ કરવું. ધન્યવાદ. આવા નવા વિડીયો જોવા માટે અમારી સાથે બન્યા રહો. લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. ફૂલ સપોર્ટ કરજો. થેન્ક યુ.